નમસ્કાર મિત્રો, સૌને મારા જય સિયારામ। હું છું નીલ સોની અને આજ નવા વિડીયો સાથે આવી ગયો છું તમારી સામે। અને આજનો વિષય તો તમે જાણી જ ગયા હશો, મારું ગામ અયોધ્યા ધામ। તો આજ તમારી આ વિડીયોમાં હું અમારા ગામની શું પૂર્વ તૈયારીઓ છે એ બતાવીશ, અને એ ગામમાં કેવો માહોલ છે, કેવું વાતાવરણ છે અને કેવી રીતની સજાવટ કરેલ છે બધું જ બતાવવાનો પ્રયાસ કરીશ। આમ તો ગામના બધા જ રામસેવકો બહુ જ હર્ષ અને ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે, પણ આજ આપણે એવા સક્રિય અને યુવા કાર્યકર એટલે કે રાજેશભાઈ બાળા પાસેથી આપણે જાણકારી મેળવશું કે આ ભવ્યાતિ ભવ્ય પુનઃ રામ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેની ભાગરૂપે આપણા ગામમાં શું પૂર્વ તૈયારીઓ છે અને શું આયોજન છે, અને આપણે સંપૂર્ણ માહિતી લઈશું એમના મુખેથી। તો ચાલો આજનો મજેદાર વિડીયો ચાલુ કરીએ। જય સિયારામ। નમસ્કાર મિત્રો, જય સિયારામ। મારું ગામ અયોધ્યા ધામ। આજના વિડીયોમાં આપણી સાથે બધા કાર્યકર્તાઓ રામસેવકો જોડાઈ ગયા છે। તો આજે આપણે 22મી જાન્યુઆરી શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે શું કાર્યક્રમની રૂપરેખા છે એ આપણે બધું રાજેશભાઈના મુખેથી સાંભળશી। તો ચાલો, રાજેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। જય સિયારામ। આવનારી 22 જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મારું ગામ અયોધ્યા ધામ એ અંતર્ગત આપણા ગામ સામખિયારીમાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ ઉજવવાનો છે, જેના અનુસંધાને સવારે 8 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી રથયાત્રામાં રામ, લક્ષ્મણ, જાનકી અને એવો આપણું આખો રૂટ સામખિયારીનો જે છે એ રૂટ ઉપર રથયાત્રા ભવ્ય શોભાયાત્રા નીકળશે। 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રામ મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનું લાઈવ ટેલિકાસ્ટ યોજાશે, અને બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દાંડિયા રાસનું આયોજન અને બપોરે પ્રસાદનું આયોજન, અને રાત્રે રામ ભક્તો દ્વારા રામધૂનનું આયોજન નક્કી થયું છે। સરસ। સર્વ કાર્યકર્તા અને સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર। જય સિયારામ। રાજેશભાઈએ સરસ રૂપરેખા જણાવી, તેમ છતાં હું તમારી સાથે પોસ્ટર મૂકું છું। આમાં સંપૂર્ણ માહિતી અને ડિટેલ છે રૂપરેખાની। જય શ્રી રામ ભાઈઓ, આ છે ગામ સામખિયારીનો મેઇન પ્રવેશદ્વાર। તો મેઇન પ્રવેશદ્વારની અંદર પ્રવેશતા જ તમે ચારે બાજુ ભગવા ધ્વજ લહેરાતા જોઈ શકશો। અને ચાલો, તો હું તમને અંદર ગામમાં લઈ જઈને કેવી રીતનો માહોલ છે, શું સજાવટ છે અને બધું બતાવવાનો પ્રયાસ કરું। राम आएंगे तो अंगना सजाऊंगा, और दीप जला के दिवाली में मनाऊंगा। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। ओ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। राम झूलेंगे तो पालना झूलाऊंगा, मीठे मीठे में भजन तो सुनाऊंगा। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। ओ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। મિત્રો, આ છે જૂનું બસ સ્ટેન્ડ એટલે કે કચરા બાપા સર્કલ, અને અહીં મોટું પોસ્ટર ડિટેલ સાથે લગાવેલ છે 22 તારીખની રૂપરેખા અને કાર્યક્રમની ડિટેલ, અને ચારે બાજુ ભગવામય વાતાવરણ અને ભગવા ધ્વજ લહેરાતા તમે ગામનું વાતાવરણ એકદમ રામમય જોઈ શકો છો। અને સામે છે મણિભદ્ર હનુમાનજીનું મંદિર। ये दुनिया चले ना श्री राम के बिना, राम को चले ना हनुमान के बिना। दुनिया चले ना श्री राम के बिना, राम को चले ना हनुमान के बिना। એટલે કે રામના પણ જેણે કાજ કર્યું હતું એવા શ્રી બજરંગબલી હનુમાનજી મહારાજના પ્રથમ આપણે મંદિરમાં દર્શન કરી આપણા રામમય વિડિયાને આગળ વધારીએ। અહીં મિત્રો બધા બાઇકો પર તમને
સનાતન ભાઈઓના બાઇક પર તમને ભગવા ધ્વજ અને શ્રી રામના ઝંડા જોવા મળશે, તમે જોઈ શકો છો. અને આ છે મેન પાણીનો ટાંકો. અને આ છે ગામની બજાર. ચારે બાજુ તમને ભગવામય વાતાવરણ અને જય શ્રી રામના નાદ જ સંભળાશે અત્યારે તો. અને આ છે મેન પ્રવેશ દ્વાર બજારનું. ઉપર શ્રી રાધેકૃષ્ણ દર્શન કરી રાધેકૃષ્ણના અને આપણે પ્રવેશ દ્વાર વાટે અંદર પ્રવેશી. અને સામે જ તમને દેખાય છે એ છે અમારું ગામનું મેન રામજી મંદિર. તો હું તમને રાતના લાઇટિંગનું પણ વાતાવરણ બતાવવાનો કોશિશ કરીશ, તો વિડીયોમાં આગળ જરૂર બન્યા રહેજો. રાત્રિનો સમય થઈ ગયો છે અને મિત્રો આ છે મેન ગામના 2 પ્રવેશ દ્વાર છે. એમાં આ સોનાપુરી સ્મશાન પાસેનો જે મેન પ્રવેશ દ્વાર છે ત્યાંથી આપણે એન્ટ્રી કરશી, કેમ કે સવારના મેં બીજા પ્રવેશ દ્વારથી તમને બતાવ્યું હતું, તો બંને પ્રવેશ દ્વાર લેવાઈ જાય. જો રાત્રિના તમને બધા મંદિરો આવી રીતના શણગારેલ છે, રસ્તામાં જે આવે છે એ તમને બતાવતો જઉં છું. અને આ છે મણિભદ્ર હનુમાનજી મહારાજનું મંદિર. અંદર આરતી ચાલી રહી છે, તો આપણે આરતીનો પણ લાભ લેશું અને તમને આરતીના દર્શન કરાવું. આ છે ગામની મેઇન બજારનો પ્રવેશ દ્વાર. રાધેકૃષ્ણની ઉપર પ્રતિમા લાગેલ છે, તો તમે મસ્ત આહલાદક એકદમ વાતાવરણ સાથેનું પ્રવેશ દ્વારનું રંગબેરંગી લાઇટિંગથી ઝગમગતું સામખિયારી તમને જોવા મળશે. એકદમ રામમય અને ભગવામય વાતાવરણ, ભક્તિભર્યું વાતાવરણ જોવા મળશે. અને આ છે હનુમાનજી મંદિર.
બજારવાળું હનુમાનજી મંદિર પણ એકદમ મસ્ત શણગારેલ છે. અને આ છે આપણું રામ મંદિર. જો રાત્રિના કેવું મસ્ત એકદમ ઝળહળી ઉઠ્યું છે, લાઇટિંગથી એકદમ મસ્ત લાગી રહ્યું છે. તમને ઉપરથી બતાવવાનો પ્રયાસ કરું છું. તો મિત્રો, વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બધા ભાઈઓ સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો. ચાલો તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આવજો. જય શ્રી રામ. રાધે રાધે.